लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अच्छा चलो भाई देखो अब मैं क्या करता हूँ. આપ તું ગયા બેટા. હું મારું મગજ ખરાબ કરો હો તમે. એટલે હું મરી જાઉં તો તમે શું કરો? હું તો ગોડો થઈ જાઉં બકા. તમે બીજા લગ્ન કરો. ગોડો ગમે તે કરે, ગોડાનું ઠેકોણું. ટાટિયા ઉપર લઈ લો તમારા, કચરો વાળવો છે મારે. હા પણ બરોબર વાળજે, વેટ ના વાળતી. તારા બાપાનું ઘર નહીં. તો કોના બાપાનું ઘર છે? મારા બાપાનું ઘર છે. એવું એમ? હા તો લો, જાતે વાળો. જેના બાપાનું ઘર હોય એ કચરો વાળે, બરાબર ને? હેલો, હેલો. હું માર્કેટમાં આવી હતી, મને 5000 રૂપિયા પેટીએમ કરી દો ને. પેલી મારામાં યુપીઆઈ નથી હાલતું, ખબર નહીં કેમ કે છે મારી પાસે. લાવો લાવો. હું છું એલી. આપણે લગ્નના 15 વર્ષ થઈ ગયા, બધું ભૂલાઈ ગયું મારથી. મારથી એક વાત નથી ભૂલાતી. કઈ વાત? મારા બા જે મારા લગ્ન વખતે મારી વિદાયમાં રોતો હતો ઈ. અરે ગાંડી, ઈ તારી હાટું નહોતા રોતા, ઈ તો મારી હાટું રોતા હતા કે જો ઓલો છોકરો બિચારો વગર વાકે હલવાઈ ગયો. સાંભળો, માર્કેટમાં જઈને બટેટા લઈ આવી દો ને. કામ કરતા રહું. શું કીધું? કામ કરતા રહું ત્યાં સુધીમાં હું બટેટા લઈને આવું. હા કઈ વાંધો નહીં. ઓહો આજ તો તું બહુ ખુશ લાગસ ને. હું વાત શું હે એ તો હું ન કહું. કે તો ખરી. આ ચિઠ્ઠીની અંદર એક વસ્તુ લખેલી છે ને એ તમારે કરવાની છે. લાવ. रुको जरा. તો કાલથી વાસણે નહીં ધોવું, કપરાય નહીં ધોવું, વાસણ દે નહીં કરું, પોતાય નહીં કરું, એવું કહેતો હતો બાજુવાળીનો ઘરવાળો. એવું કરતો તમે જો આ ઉપર ઉપર ચોરવા. સાંભળો છો? ચલો ને આપણે પકોડી ખાવા જઈએ. કાલ તો ખાધી હતી યાર. તો શું થઈ ગયું? મારા મમ્મી ઘરે તો હું રોજ પકોડી ખાવા જતી હતી અને અમારી બેનપણીઓમાં તો અમારે શરત લાગતી હતી અને એમાં શરતમાં હું જ જીતતી હતી. કાચા પોચા જોડે શરત મારે ને તો એવું. તારા હિંમત હોય ને મારી જોડે શરત મારીને જો, મારી જોડે જીતીને બતાય પકોડી ખાઈને બોલ. હા ચલો હાલો, આજ તમારી જોડે શરત મારું છું. ચાલો. એમ નહીં પણ જો, જે જીતશે ને એનું કહેલું બધું માનવું પડશે, જે હારશે ને એને ઘરના બધા કામ કરવા પડશે. સારું ચલો. હા તો ચાલ જોઈએ છે 1 મિનિટમાં કોણ સૌથી વધારે પકોડી ખાઈ છે. બરાબર ચાલો. શેનું શાક બનાવ્યું? બટેટાનું શાક બનાવ્યું હોય છે ને. બટેટાના શાક સિવાય બીજું તને એકેય શાક બનાવતા નથી આવડતું. પનીરનું શાક બનાવી દે, મારે પનીરનું શાક ખાવું હોય છે. પનીરનું શાક. ચાલ કોફી પીવાંગે. પણ મને તો ખાટી છાશ ભાવે યાર. મને તો ઘણી સારું બોલવાની ઈચ્છા છે કે મારા ઘરવાળાના વખાણ કરું, એના માટે કઈ સારું સારું બોલું, પણ પછી મને એના કર્મકાંડ યાદ આવી જાય. ઓય મારે કોઈ બીજી છોકરી ચક્કર હાલતું હોય તો તું મને માફ કરી દે. લે એલા, હું કોણ છું તમને માફ કરવા વાળી? રૂકો જરા. માફ તો છે ને એલા ઉપર વાળા કરે. હું તો તમને ખાલી ન્યા સુધી પુગાડી દઉં. અરે હમણાં જાતો જઈ શાકભાજી લઈ આવજો.
જાને તું તારું કામ કરવા થી અચ્છા અભી બચત હે ભાઈ તો આથી મુલા ને શાકભાજી લઈને આવું હાલ તો શું છે કપડા નથી આખો કબાટ તો ભેરો છે જ્યારે હોય કપડા કર્યા કરે તમને કહું છું કે મારી પાસે કપડા નથી એનો મતલબ એ થાય છે કે ડેસ્ટિનેશન ના હિસાબથી એ સિચ્યુએશન ના હિસાબથી એ લાઇટિંગ ના હિસાબથી ચાલે એમ નથી તો શું તમે થોડી વાર કબાટ ખોલીને બતાવો છો કે તારી જોડે આટલા બધા કપડા છે એક વખત પહેર્યા બે વખત પહેર્યા હા મારી જોડે બહુ કપડા છે પણ એ કપડા ચાલે એમ નથી આટલી નાની એવી વાત તમને સમજમાં નથી આવતી હે તમને સમજમાં નથી આવતું હાર્દિક તમને એવું નહીં લાગતું કે મારા પિયરમાં તમારું માન વધારે છે તો હોય જ ને એમને ખબર હે કે અમારા ઘરનું વાવાઝોડું આ માણસ એકલો હાચવ નગર પાછું હાલ દે તો એમને ઉપાધિ નહીં આવે તમને હું શું કહું બોલ ને આ મકાન બીજે બદલાવો હા કેમ આ નીચે વાળા બે મારા બાતા હોય ને તો એની ઘરવાળી જ્યારે હોય ત્યારે એમ કે ઉપર વાળાથી તો બીવા તો તમારે બેને છે શું અરે અમારે કાઈ નથી ઉપરવાળા એટલે ભગવાન નું કીએ છે